મોર્નિંગ મિત્રો, શુભ સવાર. આપણી સવાર પડી ગઈ છે. જો વાસીમમાં પેલો દેખાય છે એ વાસીમનો ડેપો છે. બસ સ્ટેન્ડ દેખાતો હોય કદાચ, તો જો બસ ગઈ. વાસીમ ડેપો. આપણી ગાડી પણ દેખાતી છે કદાચ ઝૂમ કરવાથી. જો એ પડી, ડબ્બો પડ્યો દેખાય કદાચ. આપણો ડબ્બો પાર્કિંગમાં પડ્યો છે. ત્યાં સામે પાર્કિંગ કર્યું છે. લઈ આવીએ અને જઈએ હવે ચા નાસ્તો કરીને આપણા કામકાજમાં જ્યાં જવાનું છે ત્યાં. આ રહ્યો આપણો ડબ્બો. જો દેખાય છે અહીંયાથી બસ સ્ટેન્ડનું પાર્કિંગ છે. આ કેટલું દૂર છે? લો, હોટલની બારીમાંથી જ દેખાય આપણી ગાડી. આ બસ સ્ટેન્ડ છે. જઈએ હવે આપણા કામકાજમાં. ગાડી પાર્કિંગ કરી ત્યાં આવી ગયા છીએ લેવા માટે. સવાર પડી આપણી વાસીમમાં. આ વાસીમનો બસ સ્ટેન્ડ છે. બસ સ્ટેન્ડમાં ગાડી લગાવી હતી. ગાડી લઈને જઈએ જ્યાં કામ કરવાનું છે ત્યાં. તો કાચમાં હાડો ભજાઈ નાખ હાલો જોઈને ખાવાનું. આપણે તો પાપડી ચા મંગાવી ભાઈ. આપણે તો ચા પાપડી ચા આવે બને. શિવાજી મહારાજની જયંતિ છે ભાઈ. સ્ટેચ્યુ મૂકવા જાય ઘોડો મહારાજ. શિવાજી મહારાજનો ઘોડો થઈ ગયો હતો ભાઈ. બિન બોલાવે મહેમાન આવી ગયા ભાઈ. વરસાદ આવ્યો ભાઈ. હજી તો શિયાળો ચાલે, પૂરો થયો નહીં. બીજા મહિનામાં બીજા મહિનાની 15 તારીખ ફેબ્રુઆરી મહિનામાં આટલો બધો વરસાદ જોવો. જબરું કહેવાય ને. વાસીમથી નીકળ્યા ભાઈ આપણે, અને વરસાદ ચાલુ થયો છે. જઈએ છીએ ચંદ્રપુર. આ જો નવી ગાડીના વાઇપરે ચાલુ નહીં થતા. 15 મિનિટ પછી ચાલુ થયા. કાચ સાફ થઈ ગયા. વરસાદ આવ્યો ભાઈ. વાસીમથી નીકળ્યા ને વરસાદ આવ્યો છે. એટલે જઈ રહ્યા છીએ હવે ચંદ્રપુર. 350 કિલોમીટર છે. જોઈએ હવે ક્યારે પહોંચીએ શું થાય. બાકી તો અત્યારે તો જઈએ. વરસાદ આવ્યો છે, જમવાનું બાકી છે. વાગવા આયા હડી. આગળ જઈને ક્યાંક જમીએ. જમીન પછી નીકળીએ આગળ, પ્રસ્થાન કરીએ. થઈ ગયો બંધ લખ્યું તો. કારંજા લખ્યું અહીંયા થઈને જવાનું છે. અને આગળ જે છે પુસદ ને શું લખ્યું માહુગઢ ને યવતમાલ સામે છે. આ તો ગામડાનો રોડ છે. આપણે યવતમાલ થઈને જવાનું ને. આ તો અમરાવતી નાગપુર કારંજા વાળો છે પેલી બાજુ. હા, આપણે આ બાજુ યવતમાલ થઈને ચંદ્રપુર એવું છે. કર્ણાટકમાં થઈને લઈ જાય નથી ને. ના ના એટલે જ કહું છું, જોઈ લો હજુ. ના તો પેલો લઈ લઈએ. યવતમાલ તો બધા 142. મારો યુટર્ન એમાં શું હતું, અમરાવતી અકોલા વાસીમ અકોટ આપણે પેલા રોડ થઈ જાય. જો સામે દેખાય એમાં બી યવતમાલ જવાય. અહીંયાથી 142 કિલોમીટર. આ જે યુટર્ન મારે એ પણ લોંગ પડે. મારી દઈએ પાછી ડ્રાઈવર સાઈડ. બધા ઢીલા આરસીસી રોડ ના. આરસીસી રોડ તો સારો જ છે. જો ભંડારા નાગપુર અમરાવતી એ આપણે જવાનું યવતમાલ થઈને. અમરાવતી સાઈડ ભંડારા નાગપુર જતા એ બાજુ સીએનજી મળી જતો એકાદ જગ્યાએ. આ બાજુ 3 બતાવે છે પણ 270 કિલોમીટરમાં 3 પંપ બતાવે મેપમાં ને એમાં એપ્લિકેશનમાં જોઈ લઈએ. મસ્તનું જંગલ છે કારંજાનું. જબરજસ્ત પહાડી ઇલાકો. જંગલી જાનવરના બોર્ડ માર્યા છે. ડુક્કર, વાંદા અને હરણ ને બધા નીકળતા હોય ત્યારે ખરા. આપણે તો જોયા નથી હજુ. નીલગાય જોઈ છે ને કરી. પેટ્રોલ પંપ નથી ને હોટલ નથી. કારંજા વટિયા ભાઈ મેળ આવે. કારંજા જમવાનો મેળ આવે. યવતમાલ લખો ને તેવી તુલજાપુર. આપણે યવતમાલથી વર્ધા બાજુ થઈને જવાનું છે. સીધા પહાડી ઇલાકો આવ્યો. જો રોડ સરસ છે. પહાડોની વચ્ચે જંગલના પહાડોની વચ્ચે રોડ સારો. આરસીસી નથી પેટ્રોલ પંપ નથી ધાબા કઈ. એક વળી આવી ગયું નાનું તાલુકા જેવું. જમી લીધું થોડું. આગળ વધીએ હવે.
હવા ફેર કરો તો મજા આવી જાય કે આ સખત ખુશ થઈ જાવ હે એમાં તો અત્યારે વાતાવરણ વરસાદનું હમણાં તો આવ્યો તો હવે તો કેટલાય તલાવડા નાના નાના ખાબુ છે બહુ ઘણા બધા કેટલી હાઈટ ઉપર છે ખબર આપણે 2-3 કિલોમીટર હશે જમીનથી ઉપર એટલે ઊંચાઈ ઉપર એ આપણે ડેમ લાગે જો પાણીની સંગ્રહ આજ ફાયદો ડુંગર હરિયાળા રહેવામાં પહાડમાં પાણીની સુવિધા બહુ હોય જો ખેતી હરિયાળી છે ચણા ઘઉં એટલું પાણી જબરજસ્ત પાણી પહાડ માનોરા કરીને ગામ છે જંગલમાં ફરીએ છીએ માનોરા હોય એમને હાલે જ આવી ગયો નીકળીએ ખરા અહીંયા મેપ પકડા છે ના કઈ પકડા છે ના ડીઝલ પેટ્રોલ ના કઈ ક્યાં સુધી આમ લાંબુ આગળ આવી જાય ચલો દોસ્તો જંગલની સૈર કરીએ ચલો પહાડોમાં ફરવા આવો ફરવા માટે તો આ હળકતું પકડ્યું છે ફરવાના શોખમાં તો નથી કઈ હોટલ નથી કઈ પેટ્રોલ પંપ ગામડા નાના આવે આવતું નહીં પણ તબિયત ખુશ થઈ જાય એવું હે વાતાવરણ બાકી મસ્ત મજા આવે એવું હે સ્પેશિયલ ગાડી લઈને ફરવા આવો આમ ખાલી આમ આટો મારો તો મજા આવી જાય એવું હે यवतमाल 41 किलोमीटर हजू है जंगल अपला प्रवास सुखाचा हो जंगल में जंगल मंगल शू यार घाट न पाट न यार ना निकला हजू जंगल ना जंगल ડેમ આવે જામવાડી ડેમ જો હે ને આવા દે ઉપર જ આવા દે મારા ભાઈ જામવાડી ડેમ અત્યારે તો બધું સારું લાગે શિયાળામાં પણ ઉનાળામાં તો યાર રાડ પડે યવતમાલ 12 કિલોમીટર બાકી છે જો આ જામવાડી ડેમ આવે વિદર્ભ પરભણી એ તો ઉનાળાની રાડું પાડે પાણીની અત્યારે તો બધું સારું છે હરિયાળું ઉનાળાની ખબર નહીં 11 કિલોમીટર બાકી યવતમાલ જો રોડ જંગલમાંથી નીકળે વાઘના ફોટા મારેલા છે 8 કિલોમીટરનો ઘાટ આવશે એટલો મોટો નહીં નાનો 8 કિલોમીટર બાકી યવતમાલ ઘાટ આવે એમ ફક્ત યવતમાલ ફરતું જંગલ જ છે ભાઈ ઘાટ હોય જ નહીં યાર जंगल सावधान धोकिया છે ચલણો હલણા એટલે શું વળાંક ખૂબ છે ભાઈજાને કેવું હો યાર ભયજનક જ છે બધા જો વળાંક ઘાટે ભયજનક છે હિમાચલ ગયા ત્યારે મજા આવી હતી તમે નતા નહીં બીજા ત્યાં રાતે ઘાટ ચડાવ્યા યાર જબરદસ્ત યવતમાલ 707 કિલોમીટર ઓનલી ફોર 7 ફૂલ ટર્નિંગ બિઝનેસ ઘાટ લઈ લીધા અત્યારે આપણે નહીં ઘેર બદલાવો નતા બધું ધીરું થઈ જાય હમણાં Yeah.
ચંદ્રપુર. આ છે યવતમાલ. આ છે યવતમાલ. જઈ રહ્યા છીએ આપણે ચંદ્રપુર. છે હું એ જો પેલા વર્લ્ડ તો દેખાય છે, વર્લ્ડનો ગોળો દેખાય છે હું. બાકી બનાવે છે જોરદાર હો, બાકી ચમકે હે જાળીથી. અચ્છા ઓકે, પ્લોટિંગ છે, પ્લોટિંગ સિસ્ટમ છે, પણ ગોળો સારો હતો બીજી ચીજ પૃથ્વીનો ગોળો. આવ્યું ચંદ્રપુર. હજુ 150 કિલોમીટર છે અહીંયાથી મારી રાઈટ સાઈડ. એટલે મેન પેલો આ રસ્તો હતો સિટી માં આવતા ને આ બ્રિજ પકડો તો અહીંથી હવે મારી દે ડાબી બાજુ એટલે યવતમાલ 12 આવી ગયો મેઇન રોડ. ચલો આવી ગયો મેઇન રોડ. બીજો ને ત્રીજો ને ચોથો ને કેટલા રોડ બદલ્યા છે. તો નાનો રોડ આવ્યો, મોટો રોડ મૂકીને નાનો આવ્યો એવું થયું. કઈ વાંધો નહીં, ચલો જે આવે જવા જ છે. પછી જવાનું જ છે. તો 1 કિલોમીટર છે યાર. દેખાય નહીં દેખાતું. આપણે પહોંચ્યા છીએ હવે ચંદ્રપુરમાં. રાતના વાગી ગયા 10. જંગલમાં ફરતા બહુ મોટું સિટી હો. અને કોલસાની ખાણ બાણ છે લગભગ અહીંયા. બહુ બધી ગાડીઓ છે. ઢગલો ફ્લાય એશની ગાડીઓ છે, કોલસાની ગાડીઓ. ટ્રેન ભરાય આખી કોલસાની તો અહીંયા. બલ્લાર શાહ ચંદ્રપુર સહારાત આપલે સર સ્વાગત હે. વેલકમ ટુ ચંદ્રપુર. ચંદ્રપુર પણ બહુ મોટું છે. જો કુસ્તી સ્પર્ધા હવે બોર્ડ જો, કબડ્ડી કુસ્તી એ બધું ચાલે. આપણે નહીં ચાલતું અહીંયા ચાલે એમ ને. કુસ્તીની સ્પર્ધા છે. બોલો ટોલ રોડ એન્ડ. આપણે એન્ટર થઈ ગયા ચંદ્રપુરમાં. રોકડા ટોલ થઈને તો આવ્યા. જો ગાડીઓ પડી ને બે બાજુ ઢગલો. એ પડી આગળ ગાડી પડી ઢગલો. બહુ બધી છે. ગેટ છે, હોટલનો છે ગેટ. ગાડીઓ ઢગલો. હોટલ જયરાજ સારી હોટલ છે. આપણે મેળ આવો તો કહેજો. આજ તો નહીં મેળ આવશે. ચંદ્રપુર શહેર નગરપાલિકા. સરસ. 700 થી લઈ અને 302 એટલે કે 1000 કિલોમીટર 0 થઈ જાય. ઉપર બે ખાંચા બતાવો પેટ્રોલના ઉપરના, અને આ 300 એટલે 720 ની આજુબાજુ આપણે પેટ્રોલમાં લીધી હતી. 300 ને 300 600 કિલોમીટર આજુબાજુ પેટ્રોલમાં ચલાવી અને હજુ 1 પોઈન્ટ ઓછો થયો હવે.